તહેવારો સમયે પોલીસે દારૂનો વેપલો કરનારાઓ પર લાલાક કર્યું છે, ત્યારે સરથાણા પોલીસે લાખોના દારૂના જથ્થા અને રોકડ સાથે બુટલેગર અને તેની પત્નીની ધરપકડ કરી હતી. હાલ ગણેશોત્સવ તહેવાર આવી રહ્યો હોય ત્યારે દારૂના વેપલા પર પોલીસે લાલાક કર્યું છે. તો સુરતની સરથાણા પોલીસે બાતમીના આધારે સરથાણા સેતુબંધ હાઇટ્સની બાજુમાં ઉમંગ હાઇટ્સે બિલ્ડિંગના ફ્લેટ નંબર 602 દરોડા પાડ્યા હતા. પોલીસે બુટલેગર રાકેશ હરી માવાણી ઘરમાં તપાસ કરતા ત્યાંથી વિદેશી દારૂનો 16,32,000થી વધુનો જથ્થો મળી આવતા પોલીસે દારૂનો જથ્થો, મોબાઈલ ફોન, રોકડ 1,97,000 મળી 18,34,000થી વધુની મત્તા સાથે બુટલેગર રાકેશ હરી માવાણી અને તેની પત્ની અશ્મિતાબેન રાકેશ માવાણીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. सरथाना पुलिस स्टेशन के विस्तार में सरथाना सेतु हाइट्स के बाजू में उमंग हाइट्स फ्लैट नंबर 602 में सरथाना पुलिस स्टेशन को ऐसी बातमी मिली कि वहाँ पे ये फ्लैट नंबर 602 में दारू का बेचान हो रहा है और वहाँ पे दारू का जखीरा वहाँ पे पड़ा हुआ है. सरथाना पीआई बी करपड़ा ने और वहाँ के जो लोकल डी स्टाफ है उन्होंने अच्छी टीम बनाई और वहाँ पे सक्सेसफुली रेड किया. वहाँ पे इंग्लिश दारू 16,32,302 रुपये और कैश जो कि टोटल मिला के 18,34,303 रुपये का मुद्दा माल वहाँ से बरामद हुआ. जो आरोपी है राकेश भाई हरीभाई मावाणी और उनकी पत्नी दोनों मिलकर ये बेचान करते थे और दोनों आरोपियों को पकड़ लिया गया है. FIR ऑलरेडी दर्ज कर दिया गया है और इसमें कायदेसर की कार्रवाई आगे